ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ મામલે મોટા સમાચાર છે। વર્તેજ પોલીસ મથકના 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બીટ જમાદાર અને 3 ડી સ્ટાફ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેએ આ કાર્યવાહી પણ હાથ ધરી છે, જેમાં જે 4 લોકોના મોત થયા છે અને એક જે છે એ શંકાસ્પદ મોત થયું છે। આ મામલે હવે પોલીસ કર્મચારીઓ પણ સસ્પેન્ડ કરતા જ પોલીસ વડામાં ખળભળાટ મચી ગયું છે। લઠ્ઠાકાંડમાં 4 લોકોના મોત થયા છે અને હવે પોલીસ પર ગાજ। ડુપ્લિકેટ દારૂ મામલે હવે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા જ પોલીસ બેડામાં પણ ખળભળાટ હાલમાં મચી ગયું છે। વર્તેજ પોલીસ મથકના 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે। બીટ જમાદાર 3 ડી સ્ટાફ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। નવનીત જોડ્યા છે। નવનીત, આખરે પોલીસ પર ગાજ ગરજી છે અને 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। કોણ છે આ 4 પોલીસ કર્મચારીઓ, શું જાણકારી? ચોક્કસ જનક 16 તારીખના રોજ કેટલાક યુવાનો દ્વારા જે ઝેરી દારૂ પીવામાં આવ્યો હતો અને તે બાદ એક કહી શકાય કે 5 થી વધુ લોકોના મોતના સમાચાર છે વ્યાપી ગયા છે। ભાવનગરની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે। લઠ્ઠાકાંડ પ્રકારનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને પોલીસ વિભાગમાં પણ કાર્યવાહી છે એ કરવામાં આવી છે। ખાસ કરીને જિલ્લા પોલીસ વડા દ્વારા 4 જે પોલીસ કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, જેની અંદર 3 જે કર્મચારીઓ છે તે ડી સ્ટાફના છે, જ્યારે એક બીટ જમાદાર છે એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ જે 3 છે એમાં જયરાજસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ ડાયમા, શક્તિસિંહ સરવૈયા, આ 3 છે એ ડી સ્ટાફના જે કર્મચારીઓ છે, તેમજ જે ધર્મપાલસિંહ ગોહિલ છે તે બીટ જમાદાર છે। આ 4ને સસ્પેન્ડ કરાતા પોલીસ વિભાગની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે। જોકે આ જે મામલો છે હજુ ગરમાયો છે, પોલીસ છે સઘન તપાસ કરી રહી છે અને અનેક જે બુટલેગરો છે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી છે। બિલકુલ આભાર નવનીત। તો આ હવે પોલીસ પર આ ગાજ અને 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે।